હાય, કેમ છો? મારું નામ છે મહેશ રાજગોર અને તમે જોઈ રહ્યા છો બહુ સિમ્પલ છે. તો મેં જ્યારે પહેલો એપિસોડ મૂક્યો તો મેં કહ્યું હતું કે તમારે બીજા કયા ટોપિક પર વિડીયો જોઈએ છે મને કહેજો, તો હું જે મારા વિચારો છે એટલીસ્ટ એ રજૂ કરી શકું. અને એટલા માટે થઈને મને કોઈએ કમેન્ટ કરી હતી કે બોલવું બહુ જ ઇઝી છે, પણ જેના પર વીતે ને એને જ ખબર પડે. સાચી વાત છે. એક ગુજરાતી લોકગીત અથવા તો ગીત છે, વીતે જેની પર એકલો જાણે બીજો શું જાણે રે. રિયાલિટી છે. બોલવું બહુ ઇઝી છે, પણ જેને વીતતી હોય ને એને જ ખબર પડે કે શું તકલીફ થાય છે. બટ કેવું છે, એ ઘણીવાર આપણે છે ને એવું કરી બેસતા હોઈએ કે આપણે આ બધી બાબતોનો સહારો લઈ લઈએ અને પોતાની જાતે વિક્ટિમ મોડમાં પાડી દઈએ. તને ખબર છે હું દુઃખી છું, મને ખબર છે શું વીતે છે, તું નહીં સમજી શકે, તને મારું દુઃખ નહીં સમજાય, હું ગરીબ છું એટલે આવું છે, હું આમ આવું છું એટલે આવું છે. આપણે છે ને વિક્ટિમ બની છે અને પછી વિક્ટિમ હોવાનો ફાયદો આપણે જાતે લઈએ, પોતાના મનને આપણે છેતરીએ. આપણને એવું લાગે કે આ બધા બહાનાઓથી છે ને હું પોતાની જાતને છાવરી રહ્યો છું, હું પોતાની માટે સિમ્પથી લઈ રહ્યો છું. એ વ્યક્તિ કે કોઈ સ્પેસિફિક વ્યક્તિની કે જેને પ્રશ્ન પૂછો એની એ વાત નથી, આ વાત બધાની છે. અને નો ડાઉટ યાર, કોઈ નથી સમજી શકવાનું. કોઈ એક વ્યક્તિની માતાનું અવસાન થાય છે તો શું એનાથી 1000 કિલોમીટર દૂર બેસેલો બીજો કોઈ અજાણ્યો વ્યક્તિ એના દુઃખને સમજી શકશે? નહીં સમજી શકશે. રિયાલિટી છે, કોઈ જ નથી સમજી શકવાનું. આ તો સત્ય છે. તો દુઃખ વ્યક્તિનું પોતાનું છે, કોઈ સમજી નથી શકવાનું, આ હકીકત છે. પણ એક રિયાલિટી એ પણ છે કે એમાંથી બહાર આવું ને એ પણ એ વ્યક્તિના જ હાથમાં છે. હું ગમે તેટલું કહીશ, હું ગમે તેટલા આવા વિડીયો બનાવીશ, કોઈ ફરક નથી પડવાનો. હું ગમે તેટલું કરીશ, હું તમને કલાકો ભાષણ આપીશ, કોઈ ફરક નથી પડવાનો. અને આ વસ્તુ એ લોકો માટે છે પણ નહીં કે જેને એવું લાગતું હોય કે છે ને મારે આ બધું નથી કરવું. આ વસ્તુ એ લોકો માટે છે કે જે પોતાનો રસ્તો શોધતા હોય. અને મેં છેલ્લે કહ્યું ને એમ કે હું કહું એ જરૂરી નથી કે સાચું હોય, પણ કદાચ રસ્તો શોધતા હોય ને એ વખતે એમને પોતાનો રસ્તો આમાં મળી જાય. આ તમારી વાત નથી કરતો, હું મારી પણ વાત કરું છું કે જ્યારે મને કોઈ વાર એવું થાય કે યાર ખબર નહીં શું ચાલી રહ્યું છે જીવનમાં, કન્ફ્યુઝન થાય, દુઃખ થાય, કંઈ પણ થાય, એ વખતે છે ને આમ રીલ્સમાં કે વગેરેમાં કોઈ પણ એક જગ્યાએ જોતી વખતે આપણને કોઈક રીલ કે કોઈ વિડીયો જડી જાય કે જે ખરેખર આપણને કનેક્ટ કરતો, આપણી વાત કરતો હોય, તો એ વખતે આપણને થાય કે ના આ વાત સાચી છે, આ રીતે હું બહાર આવી શકું છું. એફર્ટ્સ આપણે કરવાના છે. જો માણસ કૂવામાં પડ્યો છે ને, એ કૂવામાં પડ્યો છે તો ઓબ્વિયસલી એને કૂવામાં પડવાની મજા નથી આવતી, પણ એને બહાર તો નીકળવા માટે એફર્ટ્સ તો કરવા પડશે ને. પણ એ તો એવું કહે છે કે ભાઈ તને ઉપરથી શું ખબર પડે, હું કૂવામાં પડ્યો છું, મારી ઉપર શું વીતી રહી છે. મને ખબર છે તારી ઉપર શું વીતી રહી છે, હું કદાચ એને ફીલ નથી કરી શકતો પણ સમજી તો શકું છું. એટલે જ કહું છું કે બહાર નીકળ. તને રસ્સીથી રાંધવાથી ન નીકળવો તો ખાટલો નાખીએ, ખાટલાથી ન નીકળવો તો સીડી નાખીએ. પણ તમે એમ જ રાડો નાખી રાખશો કે ના તને ખબર છે કૂવામાં પડે કેટલી તકલીફ થાય છે અને તમારે બહાર જ નથી નીકળવું તો કોઈ નહીં બહાર કાઢી શકે. ઘણા લોકો આવા મેં જોયા છે. એટલે હું તો કહું છું કે એક્સેપ્ટ કરી લેવાનું અને છે ને ક્લિયર થઈ જવાનું. મને એવું લાગે ક્લિયર થઈ જવું જોઈએ, કારણ કે હું આજ સુધી જેટલી વાર પ્રોબ્લેમ્સમાં પડ્યો છું, તકલીફોમાં પડ્યો છું, તો મને એવું થાય કે મારી તકલીફો માટે હું જ જવાબદાર છું. મને કોઈ ખરાબ વસ્તુ કહે છે કે કંઈ પણ કહે છે, કોઈ મારી સાથે દગો પણ કરે છે ને કોઈ મને છેતરીને પણ જાય છે, તો એ મારો વાંક છે કે મેં એના ઉપર ભરોસો કર્યો. એ એનો વાંક નથી, એ મારો વાંક છે. હું હમણાં છે ને એક સ્પીચ સાંભળી રહ્યો હતો, અચાનકથી મારા મગજમાં એક લાઇટ થઈ કે તમે સતયુગ જુઓ, જે વખતે રાજા હરિશ્ચંદ્ર હતા, પોતાની જાતને વેચી નાખવી પડી. તમે ત્રેતા યુગ જુઓ, તમે દ્વાપર યુગ જુઓ, રામ હતા તો સામે રાવણ હતો, દેવતાઓ છે તો સામે દાનવો છે, સ્વર્ગલોકની સામે નરકલોક છે, પાંડવો હતા તો કૌરવો છે, અને આજે કળિયુગ છે તો આજે સારા લોકો છે ને ખરાબ લોકો છે, બધા જ છે અહીંયા. એવરીવન ઇઝ હિયર. એવું તો કંઈ છે નહીં, બધું બદલાઈ ગયું છે. તમારા હાથમાં છે તમારે શું કરવું છે. તો તકલીફ, આપણું દુઃખ કોઈ નથી સમજી શકવાનું, સમજી નહીં, કોઈ ફીલ નથી કરી શકવાનું. સમજવું તો કદાચ સમજી પણ શકે. એટલે એવી તો અપેક્ષા આપણે જ ન રાખવી જોઈએ કે મારું દુઃખ એ સમજે, ફીલ કરે. નહીં થાય કોઈને. સમજે ઘણું છે, ફીલ તો નહીં જ થાય. તો કદાચ કોઈ તમને તમારા માટે કહેતું હોય તો સાંભળી લેવું જોઈએ. અને આમાંથી બહાર નીકળવા માટેનો બહુ સિમ્પલ રસ્તો છે જે મેં અપનાવ્યો છે ત્યાં સુધી. એક્સેપ્ટ કરી લેવું.
કે હાલ મારી આ સિચ્યુએશન છે. પોતાની જાતને કોઈ દિવસ ન છેતરવી જોઈએ. હું હાલ આ પરિસ્થિતિમાં છું, હું હાલ આ વીક આ રીતે છું, આ રીતે છું, અને મને છે ને આમાંથી બહાર નીકળવું છે, એ શ્યોર છે. એના માટે હું રસ્તા શોધીશ, એના માટે હું ફંફોડિયા મારીશ, હું એની માટે થઈને હાથ પગ મારીશ, ગમે તે કરીશ, કોઈ પણ રીતે નીકળીશ. તમે મારો વિડીયો જોઈને બહાર નીકળી શકો છો, તમે બુક જોઈને નીકળી શકો છો, તમે ઓબ્ઝર્વેશનથી નીકળી શકો છો, તમે સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લઈને, તમે મા બાપ સામે જોઈને, પ્રેમમાં પડીને, પ્રેમમાં દગો પામીને, કોઈ પણ રીતે કોઈ પણ યોગ્ય રીતે તમારી પ્રાયોરિટી હોવી જોઈએ કે તમારે આમાંથી બહાર નીકળવું છે. તમારી પ્રાયોરિટી એ ન હોવી જોઈએ કે મારું દુઃખ કેમ કોઈ ફીલ નથી કરી શકતું. કોઈ જ નહીં કરી શકે. તમારા પગમાં ઘા લાગ્યો છે તો તમને જ દુઃખ છે, બીજાને નહીં દુખે. ડૉક્ટર એને સાજો ન કરી શકે, ડૉક્ટર એને સાજો કરી શકે, ડૉક્ટર એને અનુભવી ન શકે, પણ ડૉક્ટર પાસે તો જવું પડશે ને. એટલા માટે થઈને બહુ સિમ્પલ છે, જો કે એક્સેપ્ટ કરી લઈએ ને તો. અને કરમમાં માનતા હોય તો કરમનું કારણ છે, નસીબમાં માનતા હોય તો નસીબના લીધે દુઃખ બધાના જીવનમાં છે. તમને શું લાગે છે મારા જીવનમાં કોઈ દુઃખ નહીં હોય? મારા જીવનમાંય છે, પણ કદાચ મેં એને શીખી લીધું છે કે કેવી રીતે એની સાથે કો એક્ઝિસ્ટ કરવું. અમુક લોકો નહીં શીખી શક્યા હોય, ક્યારેક જ્યારે હું પણ નહીં શીખી શકતો હોઉં ત્યારે મને દુઃખ થતું હશે. શું બધું નોર્મલ છે, નો વન ઇઝ સ્પેશિયલ. હું એ સ્પેશિયલ નથી, તમે સ્પેશિયલ નથી. સ્પેશિયલ હોવું ને નાર્સિસિઝમ કહેવાય, આઈ થિંક એને, કે જ્યારે એવું લાગે હું જ છું બધું. કંઈ નથી આપણે તો. એટલે હું કોઈ જ્ઞાન નથી આપતો, હું ખાલી બસ વિચારો રાખું છું કે તમારું દુઃખ કોઈ નહીં સમજી શકે એવી અપેક્ષા રાખવી જ ન જોઈએ કે કોઈ તમારું દુઃખ સમજવા કરતાં હું શબ્દ ફીલ કરું, અનુભવી શકે. અનુભવવું વધારે યોગ્ય લાગશે. કોઈ અનુભવી નહીં શકે. તમારા જ હાથમાં છે બધું. તમારે એમાંથી નીકળવું છે કે નથી નીકળવું, શું કરવું છે, બધું તમારા હાથમાં છે. એટલું સિમ્પલ છે. બસ જો આટલું સમજાઈ ગયું તમને, બહુ ઇઝી છે બધું. અને ન સમજાયું એ જ કૂવામાં પડ્યું રહ્યું છે તો એનું એ જ છે, કશું નથી બદલાવાનું. બસ એક વિચાર આવ્યો મને, એ તમારી સમક્ષ રજૂ કર્યો. કોઈ કટ નથી લેતો હું, કશું નહીં, બસ મનમાં જે આવે છે વિચારો બોલી જાઉં છું. ક્યાંય ભૂલ થાય તો માફ કરજો. અને હું એવો વ્યક્તિ પણ નથી કે આજે મેં કહી દીધું તો હું કાલે આમાં નહીં બનું. કાલે ઉઠીને કદાચ કોઈ બીજું મંતવ્ય મને એવું લાગશે કે આ વધારે પ્રેક્ટિકલ છે તો એના પર પણ માન આપીશ. બાકી પ્રયાસ છે કે હું મારી વાતોને રજૂ કરી શકું. 100% સાચી છે એવું ક્યારેય દાવો નથી કરતો, હોવું પણ ના જોઈએ. બસ મારો રસ્તો બતાવું છું અને હું મારી રીતે કહું છું કે બહુ સિમ્પલ છે, થઈ જશે. બસ મળતા રહીશું આવા જ વિડીયો સાથે મહેશ રાજગોરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, મારી યુટ્યુબ ચેનલ પર. તો સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો. બહુ જલ્દી આવી રીતે મળતા રહીશું અને ત્યાં સુધી આવજો. ધન્યવાદ.